જોહાર સાથીઓ। હમણાં જે રિપોર્ટ બહાર આવ્યો, રિપોર્ટ હતો સાંસદોએ પોતાની ગ્રાન્ટ કેટલી વાપરી અને ક્યાં વાપરી। મારા છોટાઉદેપુરના સાંસદે એમને વાપરવાની હતી 9 કરોડ અને 80 લાખ રૂપિયાની ગ્રાન્ટ, એમાંથી એમણે 1 કરોડ 33 લાખ વાપરી, મોટાભાગની વડોદરામાં અને હાલોલમાં વાપરી। છોટાઉદેપુરમાં માત્ર એમણે એક કામ માટે ગ્રાન્ટ વાપરી અને એ 4,90,997 રૂપિયા। અને આ જે ગ્રાન્ટ છે એમણે એમના ગામમાં વાપરી અને ગામમાં પણ એક જગ્યા એમણે તૈયાર કરી છે, જે જગ્યા આમ તો દલિત સમાજ માટે, હરિજન સમાજ માટેની જગ્યા છે। એમને એ ગ્રાન્ટ એ નામે વાપરી છે, પણ એ જગ્યા પોતાની હોય માલિકીની એ રીતના, એટલે કે એ રીતના એ ડેવલપ કરી રહ્યા છે। એમાં એમણે એક મકાન બનાવ્યું છે, એક મંદિર બનાવ્યું છે અને આખા ગામને, વિસ્તારને એવી જાહેરાત છે કે આ જસુભાઈની પોતાની જગ્યા છે। હકીકતમાં આ જાહેર જગ્યા છે, દલિત સમાજની, હરિજન સમાજની જગ્યા છે અને આ જગ્યામાં જે શેડ માટે ગ્રાન્ટ વાપરી છે એ શેડ ત્યાં છે, એની તકતી છે ત્યાં નીચે મૂકી રાખી છે અને આ જ જગ્યા ઉપર તાલુકા પંચાયતની 15મા નાણાં પંચની ગ્રાન્ટ પણ વપરાય છે। તો ગ્રાન્ટ કેવી રીતના વાપરે છે આ લોકો, એ આનો એક નમૂનો છે। અને આ જગ્યા જો જાહેર જગ્યા હોય અને એમાં જાહેર જગ્યા, જાહેર લોકો માટે જો ગ્રાન્ટ વપરાતી હોય તો બહાર એનું એક બોર્ડ હોવું જોઈએ, જેમાં લખેલું હોય કે આ કોની જગ્યા છે। એવું છે નહીં અને આ રીતના જગ્યા બનાવીને સરકારી ગ્રાન્ટમાં પોતાના સરકારી ગ્રાન્ટ અને સરકારી જગ્યા અને પોતાના નામે, પોતાના ઉપયોગ માટે ઊભી કરવી, એ કેટલા અંશે વ્યાજબી, કયા પ્રકારની ચોરી આ થઈ રહી છે એનો આ ઉત્તમ નમૂનો છે। મારી આ વિડીયો મારફત સરકારને, એના કલેક્ટરને, જશુભાઈને, તાલુકા પંચાયત ઓફિસને વિનંતી છે કે આ જગ્યા જાહેર છે, હરિજન સમાજ માટેની છે, દલિત સમાજ માટેની છે, તો ત્યાં એક બહાર એક બોર્ડ મારો અને લખો કે આ જગ્યા જે તકતી છે એ જ ત્યાં લખો, જેથી લોકોને મળે। નહીં તો આ પ્રકારે જે થાય છે એ ખૂબ જ કમનસીબ છે અને છોટાઉદેપુરના લોકોએ પણ નેતાઓ જે છે કેવી રીતના પોતાની ગ્રાન્ટ વાપરે છે એ જરા જોવું પડશે અને આવતા સમયમાં એ રીતે નિર્ણયો કરવા પડશે। ધન્યવાદ।